ઓમ નમઃ શિવાય. લિંગની પૂજા. ભગવાન શંકરની મૂર્તિની પૂજા બહુ ઓછી થાય છે. શંકરની બાળની પૂજા બધી જગ્યાએ થાય છે. મૂર્તિ તો ક્યાંક ક્યાંક દેખાય છે. મોટા ભાગે બાળના લિંગની પૂજા થાય છે. જેટલા શંકરના મંદિર મળે છે એટલા કોઈ દેવતાના મંદિર નથી. મૂર્તિની અપેક્ષા લિંગની પૂજા કરવાથી વિશેષ પુણ્ય પેદા થાય છે. લિંગની અંદર શું રહસ્ય છે? વેદના સિદ્ધાંતમાં જે બ્રહ્મ છે તે એક પાદમાં બધો સંસાર છે અને તેના 3 પાદમાં પોતાનું શુદ્ધ સ્વરૂપ. 3 હિસ્સા પોતાના સ્વરૂપમાં રોકાયેલા છે. કાર્યકારણને છોડીને કદી રહી શકતું નથી. કાર્ય ઘટ છે અને માટી કારણ છે. ઘટ માટીને છોડીને રહી શકતો નથી, કારણ કાર્યને છોડીને રહી શકે છે. માટી ઘડાને છોડીને રહી શકે છે. માટી ઘડાને છોડીને ખેતરમાં રહી શકે. એમ બ્રહ્મના એક પાદમાં સંસાર છે, એટલે સંસાર બ્રહ્મને છોડીને રહી શકતો નથી, પરંતુ બ્રહ્મ સંસારને છોડીને રહી શકે. બ્રહ્મ પોતાના સ્વરૂપમાં રહી શકે છે. બ્રહ્મના એક પાદમાં સંસાર છે, બીજા 3 પાદમાં બ્રહ્મ પોતાના સ્વરૂપમાં સ્થિર છે. લિંગમાં એક જળધારી હોય છે, ઉપર એક બાણ હોય છે. જળધારીમાં લિંગનો એક હિસ્સો અંદર હોય છે. 3 ભાગ જળધારીના ઉપર રહે છે. જળધારી પ્રકૃતિ છે. જળધારીમાં સંસારની કલ્પના છે. લિંગના 3 ભાવ પોતાના સ્વરૂપમાં સ્થિત છે. એ 3 ભાગને શુદ્ધ બ્રહ્મ માને છે. યોગીના સિદ્ધાંત પ્રમાણે આ શરીર 5 ભૌતિક તત્વોનું બનેલ છે. આ શરીરમાં પૃથ્વી તત્વ પ્રધાન છે, એટલા માટે શરીરને પાર્થિવ કહ્યું છે. પૃથ્વી તત્વના અધિષ્ઠાત્રી દેવતા ભગવાન શંકર મનાય છે. હિમાલય પૃથ્વીમાં પ્રધાન છે. ભગવાન શંકર કૈલાસમાં રહે છે. પાર્વતી હિમાલયની પુત્રી છે. પાર્વતીનો શંકર સાથે સંબંધ છે. શરીરની અંદર પણ એક પૃથ્વી તત્વ છે, એમાં શિવ અને શક્તિ 2 બેઠા છે. તેનું દર્શન કોઈ યોગી જ કરી શકે. શરીરમાં સુષુપ્ના નાડી છે, તેના 6 ચક્રો છે. નાભીમાં કાલિકા ચક્ર છે. ત્યાં પૃથ્વી તત્વ છે. ત્યાં જ ભગવાન શંકર શક્તિની સાથે બેઠા છે. ત્યાં કુંડલી પણ 3.5 આંટા મારીને બેઠી છે. લય યોગી અભ્યાસના દ્વારા કુંડલીને જગાડે છે. યોગી લય યોગના દ્વારા તેને જગાડે છે. આ સમયે તેની શક્તિની સાથે શંકરનું દર્શન થઈ શકે છે. આ જળધારી છે તે શક્તિ છે અને લિંગ છે તે શંકર છે. અસ્તુ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. શિવ કલ્યાણ કરે. શિવ શિવ શિવ.